સાસુ વહુનો સંબંધ ખૂબ જ સંવેદનશીલ હોય છે. ઘણીવાર વહુને લાગે છે કે સાસુ ખોટી છે અને સાસુને લાગે કે વહુ ખોટી છે. તો ચાલો જાણીએ કે સાચું કોણ છે. પરંતુ તે પહેલાં કમેન્ટમાં જરૂર જણાવજો કે તમારા મત મુજબ સાચું કોણ છે. સાસુ વહુ વચ્ચેના સંબંધોમાં મનદુખ કે ઝઘડો થવો એ ઘણીવાર સામાન્ય છે, પરંતુ તેને સમજદારી અને સંવાદથી ચોક્કસપણે સુધારી શકાય છે. આ સંબંધને સુમેળભર્યા બનાવવા માટે નીચે મુજબના ઉપાયો મદદરૂપ થઈ શકે છે. સંવાદ સૌથી મહત્વનો છે. મોટાભાગના ઝઘડા ગેરસમજણને કારણે થાય છે. સીધી વાતચીત. જો કોઈ વાત પસંદ ન આવી હોય તો તેના વિશે શાંતિથી વાત કરો. આરોપ લગાવવાને બદલે મન આ બાબતથી દુઃખ થયું છે એમ કહીને તમારી લાગણી વ્યક્ત કરો. સાંભળવાની તૈયારી. સામેવાળી વ્યક્તિ શું કહેવા માંગે છે તે પૂરેપૂરું સાંભળો. ઘણીવાર આપણે સાંભળતા પહેલાં જ પ્રતિક્રિયા આપીએ છીએ, જે ઝઘડા વધારે છે. સીમાઓ નક્કી કરો. પરિવારમાં દરેક વ્યક્તિની પોતાની જગ્યા અને મર્યાદા હોવી જરૂરી છે. સ્પેસ આપો. સાસુ અને વહુ બંનેએ એકબીજાની અંગત બાબતો અને નિર્ણયોમાં દખલગીરી ટાળવી જોઈએ. પરિવારના નિયમો. ઘરના કામ કે નિર્ણયમાં એકબીજાને માન આપો. દરેક વ્યક્તિની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે, તે સ્વીકારો. બદલતી સમયની સ્વીકૃતિ. સાસુ માટે નવી પેઢીના વિચારો અને તેમની જીવનશૈલી અલગ હોય છે. નવી વહુને પોતાની રીતે જીવવાની તક આપો. વહુ માટે સાસુએ જે મૂલ્યો અને પરંપરાઓથી ઘર સાચવ્યું છે તેનો આદર કરો. અનુભવને માન આપવું એ સંબંધ મજબૂત બનાવે છે. પતિ દીકરાની ભૂમિકા. ઘણીવાર પતિ કે દીકરાના પક્ષપાતી વલણને કારણે ઝઘડા વધે છે. તટસ્થ રહો. પતિએ પત્ની કે માતાનો પક્ષ લેવાને બદલે સાચી વાત સમજવી જોઈએ અને બંનેને સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. મધ્યસ્થી. જે પણ પ્રશ્ન હોય તેને કુટુંબના અન્ય વડીલોની મદદ લીધા વિના પોતાની રીતે ઉકેલવાનો પ્રયત્ન કરવો વધુ હિતાવહ છે. અપેક્ષાઓ ઓછી રાખો. ઘણીવાર આપણે સામેવાળી વ્યક્તિ પાસેથી વધુ પડતી અપેક્ષા રાખીએ છીએ કે તે બધું જ બદલી નાખે. દરેક વ્યક્તિની પોતાની મર્યાદાઓ હોય છે. એકબીજાની ખામીઓ સાથે સ્વીકારવાનું શીખો. નાની નાની વાતોને ભૂલી જાઓ. જૂની વાતો વગોડવાને બદલે વર્તમાન અને ભવિષ્ય પર ધ્યાન આપો. સાથ મળીને કામ કરો. ઘરના નાના નાના કામો કે તહેવારોમાં સાથ મળીને કામ કરવાથી એકબીજાને સમજવાની તક મળે છે. હળવાશભરી ક્ષણો સાથે હિતાવહથી સંબંધમાં મધુરતા આવે છે. ખાસ યાદ રાખો, કોઈ પણ સંબંધ રાતોરાત નથી સુધરતો. આ માટે બંને તરફથી ધીરજ અને સમજદારીની જરૂર છે. જો બંને વ્યક્તિઓ સંબંધ સુધારવા માટે થોડું પણ નમતું જોખશે તો ઘરનું વાતાવરણ ચોક્કસ શાંત અને સુખમય બની જશે. સાસુ વહુના સંબંધને વધુ મજબૂત અને સુખી બનાવવા માટે અહીં કેટલીક વધારાની અને વ્યવહારુ ટિપ્સ છે જે તમને રોજિંદા જીવનમાં ઉપયોગી થશે. પ્રી-જજમેન્ટ દૂર કરો. ઘણીવાર આપણે મનમાં પહેલાથી જ એવું ધારી લઈએ છીએ કે સામેવાળી વ્યક્તિ કંઈક ખોટું જ કહેશે અથવા કરશે. નકારાત્મકતા ટાળો. કોઈ પણ વાત પર ગુસ્સો કરતા પહેલા એ વિચારો કે શું આ વાત ખરેખર ઝઘડા જેવી છે. ઘણી વાતોને અવગણવામાં જ ભલાઈ હોય છે. પ્રશંસા કરવાની ટેવ પાડો. સંબંધોમાં કડવાશ ત્યારે વધે છે જ્યારે આપણે ફક્ત ભૂલો જ જોઈએ છીએ. નાની નાની બાબતોમાં વખાણ કરો. જો સાસુએ સરસ રસોઈ બનાવી હોય તો વહુએ પ્રેમથી તેની પ્રશંસા કરવી જોઈએ. તેવી જ રીતે જો વહુ ઘર કે બાળકોનું ધ્યાન રાખતી હોય તો સાસુએ પણ તેની કદર કરવી જોઈએ. એક સાચો વખાણ સંબંધમાં બરફ ઓગાળી શકે છે. હમણાં નહીં. દરેક બાબતે દલીલ કરવી જરૂરી નથી. જો કોઈ વાતથી તમે અસહમત હો તો તરત જ પ્રતિક્રિયા આપવાને બદલે થોડીવાર શાંત થઈ જાઓ. ક્યારે મૌન રહેવું એ ઝઘડો ટાળવાનો શ્રેષ્ઠ માર્ગ છે. પરિસ્થિતિ શાંત થાય ત્યારે યોગ્ય સમયે વાત કરો. એકબીજાની ખાનગી બાબતોનું સન્માન કરો. સાસુએ વહુની અને વહુએ સાસુની અંગત વસ્તુઓ કે ફોન જેવી બાબતોમાં દખલ ન કરવી જોઈએ. દરેક વ્યક્તિને પોતાના માટે થોડી પ્રાઇવસીની જરૂર છે, જેનું સન્માન કરવાથી ઘરમાં શાંતિ રહે છે. ઘરના નિર્ણયોમાં ભાગીદારી. ઘરના નાના કે મોટા નિર્ણયો લેતી વખતે એકબીજાના મંતવ્ય પૂછો. જ્યારે કોઈને પૂછીને કામ કરવામાં આવે છે ત્યારે તેમને લાગે કે મારી કિંમત છે.
આ ભાવના સંબંધોને નિકટતા આપે છે. બહાર ફરવા જવાનું કે સાથે સમય પસાર કરવાનું રાખો. ઘરની જવાબદારીઓ સિવાય અઠવાડિયામાં કે મહિનામાં એકસાથે બેસીને ચા નાસ્તો કરો, જૂની વાતો કરો અથવા ક્યાંક બહાર ફરવા જાઓ. જ્યારે તમે કામ સિવાયના સમયમાં સાથે હો ત્યારે એકબીજાને મિત્ર તરીકે જોવાની તક મળે છે. સંસ્કારો અને પરંપરાઓની સન્માનપૂર્વક સ્વીકાર. સાસુ માટે તેમના રિવાજો મહત્વના હોઈ શકે છે. વહુએ તેને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. સાસુએ પણ નવી પેઢીની અનુકૂળતા મુજબ થોડા ફેરફારો સ્વીકારવાની ઉદારતા રાખવી જોઈએ. જતું કરવાના ભાવથી સંબંધમાં ક્યારેય અંતર નથી આવતું. હસતા રમતા રહો. ઘરમાં ગંભીર વાતાવરણ રાખવાને બદલે હળવાશ રાખો. રમૂજ દરેક મોટી સમસ્યાને નાની કરી શકે છે. હસતી રમતી સાસુ વહુની જોડી ઘરનું વાતાવરણ જીવિત રાખે છે. યાદ રાખો, કોઈ પણ સંબંધ એક છોડ જેવો છે. તેને પ્રેમ, વિશ્વાસ અને આદરના પાણીથી રોજ સિંચવો પડે છે. જો તમે બંને પોતપોતાની રીતે થોડો પ્રયત્ન કરશો તો સંબંધમાં ચોક્કસ સુધારો આવશે. માલિકી ભાવ છોડો. ઘણીવાર સાસુએ એવું લાગે છે કે આ મારો દીકરો અને મારું ઘર છે અને વહુને એવું લાગે છે કે આ મારું નવું ઘર છે અને મારે અહીં મારી રીતે રહેવું છે. સુઝાવ: આ માલિકીના ભાવને બદલે સાથ સહકારનો ભાવ કેળવો. જ્યારે તમે બંને એકબીજાને પ્રતિસ્પર્ધી માનવાને બદલે ટીમ ગણશો ત્યારે ઝઘડો આપોઆપ ઓછો થઈ જશે. તુલના કરવાનું ટાળો. એકબીજાના ઘરની વાતો કે બીજાની વહુ સાસુ સાથે તુલના કરવી એ ઝઘડાનું સૌથી મોટું કારણ છે. સુઝાવ: શર્માજીના વહુ તો આમ કરે છે કે મારી સખીની સાસુ તો કેટલી સારી છે. આવી તુલનાઓ ક્યારે ન કરો. દરેક વ્યક્તિનું વ્યક્તિત્વ અલગ હોય છે. તમારી પોતાની ક્ષમતા અને તમારી સંબંધની ખાસિયત પર ધ્યાન આપો. સોશિયલ મીડિયા અને બહારની વ્યક્તિઓથી સાવધાન. ઘણીવાર બહારની વ્યક્તિઓ, પડોશીઓ કે સંબંધીઓ વાતોમાં રસ લઈને તેલમાં ઘી હોમવાનું કામ કરે છે. સુઝાવ: ઘરની વાતો ઘરની ચાર દિવાલોની વચ્ચે જ રાખો. બહારના લોકોના અભિપ્રાય સાંભળવાથી ગેરસમજણ વધુ વધે છે. કોઈ પણ વાતોનો ઉકેલ માત્ર સાસુ અને વહુએ સાથે બેસીને જ લાવવો જોઈએ. ભૂમિકા સ્વીકારો. દરેક ઉંમરે માણસની ભૂમિકા બદલાય છે. સાસુ માટે તમે હવે એક મેન્ટોર છો, કંટ્રોલર નહીં. સલાહ આપો પણ તેને લાદરશો નહીં. વહુ માટે તમે આ ઘરમાં એક નવી સભ્ય છો, તેથી થોડી ધીરજ રાખો. ઘરના જૂના રીત રિવાજોને સમજવા માટે સમય લો. પ્રેમ અને લાગણી વ્યક્ત કરો. ભારતીય પરિવારોમાં આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ પણ તે વ્યક્ત કરવામાં સંકોચ અનુભવીએ છીએ. સુઝાવ: ક્યારેક સાસુને એમની પસંદગીની ચા બનાવીને આપો તો ક્યારેક સાસુ વહુ માટે કંઈક ગમતી વસ્તુ લાવે. નાના નાના સરપ્રાઈઝ અને પ્રેમભર્યા શબ્દો સંબંધોમાં પડેલી તિરાડોને ભરી શકે છે. ઈગોને આડે ન આવવા દો. સૌથી મોટો અવરોધ હું સાચી છું કે મારી વાત જ માનવી જોઈએ એવો ઈગો છે. સુઝાવ: સંબંધ જીતવા માટે ઘણીવાર પોતાની જીત છોડવી પડે છે. તારી વાત સાચી હોઈ શકે છે. આપણે આ રીતે પ્રયત્ન કરીએ. આ એક વાક્ય સંબંધમાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે. મૌન અને સ્મિતનું શસ્ત્ર. જ્યારે વાત બગડતી લાગે અથવા ગુસ્સો આવતો હોય ત્યારે મૌન ધારણ કરી લો. સુઝાવ: ગુસ્સામાં બોલાયેલા શબ્દો ક્યારેય પાછા ખેંચી શકતા નથી. થોડી ક્ષણો માટે ત્યાંથી હટી જવું કે સ્મિત આપીને વાત વાળી લેવી એ નબળાઈ નથી, પણ પરિપક્વતા છે. એક મહત્વની વાત, કોઈ પણ સંબંધને સુધારવા માટે શરૂઆત કોઈ એક વ્યક્તિએ જ કરવી પડે છે. તમે એવી વ્યક્તિ બનો જે સંબંધ સુધારવા પહેલાં ડગલું માંડે. તમારી પહેલ સામેવાળા વ્યક્તિના મનમાં તમારા પ્રત્યે માન જન્માવશે. ટીપ: જો તમને લાગે કે સાસુ અથવા વહુ કોઈ વાતથી પરેશાન છે તો સીધા સવાલ કરવાને બદલે તેમની સાથે થોડો સમય વિતાવો. ક્યારેય સાથે બેસીને ચા પીવી અથવા ટીવી જોવું એ પણ એક પ્રકારનો સંવાદ છે જે દૂરી ઘટાડે છે. સાસુ વહુની મર્યાદાનું સન્માન. ઘણીવાર આપણે એવું માની લઈએ છીએ કે સામેની વ્યક્તિ આપણી દરેક વાત માનવી જ જોઈએ. દરેક વ્યક્તિની પોતાની પસંદ નાપસંદ હોય છે. વહુએ પોતાની કારકિર્દી અથવા શોખ પ્રત્યે સાસુનું સન્માન મેળવવું જોઈએ અને સાસુએ વહુની નવીનતમ જીવનશૈલીને સ્વીકારવાની તૈયારી રાખવી જોઈએ. જીવો અને જીવા દોનો મંત્ર અપનાવો.
ફરિયાદ કરવાને બદલે પ્રસ્તાવ મૂકો. જ્યારે કોઈ બાબત પસંદ ન હોય ત્યારે ફરિયાદ કરવાને બદલે તે સમસ્યાનો ઉકેલ રજૂ કરો. ઉદાહરણ: તમે હંમેશા રસોઈમાં મોડું કરો છો. એમ કહેવાને બદલે જો આપણે રસોઈમાં સાથે મદદ કરીએ તો આપણે જલ્દી ફ્રી થઈ શકીએ. શું આપણે એમ કહીએ? આ રીતે વાત કરવાથી સામેવાળી વ્યક્તિ ગુસ્સે થવાને બદલે સહકાર આપશે. અન્ય સભ્યોને વચ્ચે ન લાવવા. ઘણીવાર પતિ કે સાસરિયાના અન્ય સભ્યોને સાક્ષી બનાવીને દલીલ કરવામાં આવે છે, જે બાબતને મોટી કરી દે છે. ટીપ: તમારા બંને વચ્ચેનો મતભેદ તમે બંને જ ઉકેલો. ઘરના બીજા સભ્યોને સામેલ કરવાથી વાત વસણી શકે છે. પ્રાઇવસી જાળવવાથી સંબંધોમાં ગરિમા જળવાઈ રહે છે.